નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ તરફ હતા. આજે પણ આપણે દાખલાઓમાં આગળ વધીએ. સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ બાકી છે, પૂરા કરીએ અને પછી એમસીક્યુ તરફ જઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 29 મોલાન્સ અને મોલારિટી રિલેટેડ દાખલો છે. જોઈએ, એક દ્રાવણ કે જેમાં ઇથેનોલના ઇથેનોલ એટલે C2H5OH મોલાંશ 0.040 છે. તો તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. ચાલો, એનો મતલબ કે મોલ અંશ પરથી આપણે મોલારિટી તરફ જવાનું છે. એનો મતલબ કે ઇથેનોલ અને પાણીનું મિશ્રણ છે, તો એમાં એક ઘટકના મોલ અંશ આપ્યા હોય તો બીજાના મળી જાય, કારણ કે બે ઘટકના મોલ અંશનો સરવાળો 1 થાય. એ તમે સારી રીતે જાણો છો. એનો મતલબ એવો થાય કે તમારી પાસે ઇથેનોલના મોલ અંશ હોય તો પાણીના મોલ અંશ પણ મળી જાય, રાઈટ? એટલે આને જવાબને આ રીતે શરૂઆત કરીએ આપણે. x ઇથેનોલ એટલે ઇથેનોલના મોલ અંશ વત્તા x પાણી એટલે પાણીના મોલ અંશ બરાબર 1. ચાલો, એમાં ઇથેનોલના મોલ અંશ આપ્યા છે 0.040 વત્તા પાણીના મળી જશે બરાબર 1. 0.40 બાદ કરશું એટલે x પાણી બરાબર 1 - 0.040 એટલે કે આનો જવાબ આવશે 1 માંથી તમે 0.040 બાદ કરો તો 0.96. ચેક કરી લ્યો. 1.000 ને 0.040. તમારી પાસે કેલ્સી છે, મારી પાસે નથી. 0 તો ગયું. અહીંયા 10, અહીંયા 9 ને અહીંયા 0. 10 માં 4 જાય 6, 9 ના 9, 0 ના 0. રેડી? પડી સમજ? હા, તો મારે તમને સરવાળા શીખવાડવા પડે ને પાછો. ઓકે, સરવાળા બાદ બાકી આવડવા જોઈએ. હા, 0.096. ચાલો, હવે આપણી પાસે પાણીના અને ઇથેનોલના મોલ અંશ આવી ગયા. હવે પાણીનું સૂત્ર આપણે જાણીએ છીએ, આપણે જોતા છે મોલારિટી જોઈએ છે. રેડી? તો ઇથેનોલના તમારી પાસે આપણને એવું કીધું છે કે ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. ચાલો, એનો મતલબ એવો થશે કે તમારે જો મોલારિટી જોતી હોય તો 1 લિટર જલીય દ્રાવણમાં ઇથેનોલના મોલ ગણવા પડે. 1 લિટર જલીય દ્રાવણમાં ઇથેનોલના મોલ. એનો મતલબ આપણો ટાર્ગેટ એવો થાય કે લાવવું શું પડે, તો કે ઇથેનોલના મોલ શોધવા પડે. એના માટે તમારી પાસે પાણીના મોલ પણ હોવા જરૂરી છે. તો પાણીના મોલ ક્યાંથી મળે, તો કે પાણીના મોલ અંશના સૂત્ર ઉપરથી. કેવી રીતના? તો આવી રીતે. હવે આની હું જરૂર નથી, આ 0.96 હું યાદ રાખું છું, રાઈટ?
તો તમને ખબર છે કે એક્સ પાણીનું સૂત્ર શું છે? તો કે ઉપર આવે પાણીના મોલ. મોલ માટે હું નંબરનો ઉપયોગ કરું, નંબર ઓફ પાણી છેદમાં નંબર ઓફ પાણી વત્તા નંબર ઓફ ઇથેનોલ. એમાં આપણી પાસે એક્સ પાણી છે. એક્સ પાણી કેટલું આવ્યું હતું? એક્સ પાણી 0.96. ચાલો એ છે. એન પાણી નથી અને આ શોધવાનું છે. એનો મતલબ કે પાણીના મોલ જોઈએ આપણને. તો પાણીના મોલ કેવી રીતના મળે? તો કે દળના છેદમાં અણુભાર. તો પાણીના મોલ બરાબર વજન છેદમાં અણુભાર. હવે તમને અહીંયા મોલારિટી માટે આપણે 1 લિટરનો ઉપયોગ કરીએ છીએ. તો હવે તમે ખાસ યાદ રાખજો, હું તમને જે સમજાવવા માંગુ છું, પાણી માટે 1000 ml હોય તો એને હું 1000 ગ્રામ કહી શકું. સાહેબ આવું કેવી રીતના? ml અને ગ્રામ એકમ હરખો કેવી રીતના થાય? કોઈ દિવસ ન થાય, પણ પાણી માટે થાય. તો એ હું તમને સમજાવું છું પાણી માટે શું કામ થાય. તો તમે જાણો છો ઘનતા વિશે. તો પાણીની ઘનતા D1 છે. હવે ઘનતા એટલે દળના છેદમાં કદ બરાબર 1. એનો મતલબ કે દળ બરાબર કદ. દળનો એકમ ગ્રામમાં અને કદનો એકમ mlમાં. એટલે હું 1000 ગ્રામ પાણી લઉં તો એને હું 1000 ml પાણી કહી શકું. આ વસ્તુ માત્ર ને માત્ર જેની ડેન્સિટી 1 હોય એના માટે જ લાગુ પડે. અને એવી ડેન્સિટી કુદરતી રીતે પાણીની છે 1. એટલે પાણી માટે દળ છે એ જ શું થાય? કદ. તો આપણે મોલારિટી છે એ 1 લિટર ઉપર શોધાય. 1 લિટર એટલે 1000 ml, જેને હું 1000 ગ્રામ લઈ લઉં. ચાલો ઉપર આવશે વજનની જગ્યાએ 1000 ગ્રામ અને પાણીનો અણુભાર 18. તો જવાબ આવશે 55.55 મોલ. ચાલો પાણીના મોલ મળી ગયા. તો હવે આપણી પાસે ઇથેનોલના મોલ મળે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પાણી માટે ગ્રામ અને ml સરખું થાય, કારણ કે એનું ઘનતા 1 છે એટલે દળ અને કદ સમાન થાય. ચાલો 55.55 મૂકીએ ને બાકીની કિંમત મૂકીએ. 0.96 બરાબર 55.55 55.55 વત્તા નંબર ઓફ ઇથેનોલ. ચાલો હવે આનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો 55.55 ગુણ્યા 0.96 આ પદ ઉપર જશે તો 53.328 વત્તા 0.96 ઇથેનોલ બરાબર 55.55. હવે આનું ફાઇનલ સાદું રૂપ આપતા તમને નંબર ઓફ ઇથેનોલ મળી આવશે 2.222 છેદમાં 0.96, જેનો જવાબ થશે 2.3145 મોલ. એનો મતલબ એવો થયો કે આ વસ્તુ છે 1 લિટરમાં થઈ એટલે મોલ પ્રતિ લિટર, એટલે આપણો જવાબ પણ આ મળી ગયો 2.3145 મોલાર. આમ મોલ અંશ પરથી મોલારિટી આ રીતે શોધી શકાય. નવા દાખલા તરફ જઈએ.
આગળ સ્વાધ્યાયમાં 34મો દાખલો, ટકાવારીનો દાખલો છે. એની રીત કરાવી છે પણ થોડો અલગ રીતે જ જોઈ લઈએ. રકમ ખૂબ મોટી છે. અમુક વસ્તુ લખીશ, બાકીનું બોલીશ. ચાલો, શું કીધું છે તો કે ભાઈ એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. એટલે કે વાયુ પાસે જે વેલ્ડિંગ કરવાનું વાયુ છે એમાં કાર્બન અને હાઇડ્રોજન છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળવાનું, આના થોડા પ્રમાણને O2ની હાજરીમાં બાળવાનું. બાળતા 3.83 ગ્રામ CO2, 3.83 ગ્રામ CO2 અને 0.690 ગ્રામ H2O, 0.690 ગ્રામ H2O આપે છે. અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ બે જ મળે છે, અન્ય કોઈ નીપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુનું 10 લીટર કદ STPA 11.6 ગ્રામ વજન દર્શાવે છે. 11.6 ગ્રામ. તો પ્રમાણ સૂચક સૂત્ર બીજું વાયુનું મોલર દળ, એટલે કે અણુભાર, અને આણ્વીય સૂત્ર એટલે અણુ સૂત્ર. એટલી વસ્તુ શોધવાની છે. સ્કૂલની અંદર મોસ્ટ ઓફ આ દાખલો પહેલી પરીક્ષામાં પૂછાય છે. બધી સ્કૂલોમાં આવે છે. મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે તમને પ્રમાણ સૂચક સૂત્ર ને આ બધું આવડે, પણ ટકા આપ્યા હોય તો આવડે. કાર્બન અને હાઇડ્રોજનના શું આપેલા હોવા જોઈએ? ટકા. તો ટકા નથી આપ્યા, ટકા કરી નાખીએ બધાના. શું કરશું? તો તમને CO2 નો અણુભાર ખબર છે. CO2 ભેગું કરો એટલે 44 ગ્રામ થાય. 44 ગ્રામ CO2. કાર્બનના 12 ને ઓક્સિજનના 16 દુ 32, 32 વત્તા 12 એટલે 44 ગ્રામ. 44 ગ્રામમાં કાર્બન કેટલો? તો કે 12 ગ્રામ. રાઈટ. એનો મતલબ એવો થાય કે 3.38 ગ્રામ જો CO2 હોય તો એમાં કાર્બન કેટલો? પહેલું પદ મળી જાય. ચાલો એનું પદ મૂકી દઈએ. તો કે 12 ગુણ્યા 3.38 છેદમાં 44, અને આનો જવાબ મળશે આપણને 0.9218 ગ્રામ. ચાલો, હવે આ જો મળે તો ટકા બી મળશે, કારણ કે આપણને કાર્બન અને હાઇડ્રોજન મળી જાય એટલે એનો સરવાળો કરશું અને પછી ટકા શોધશું. ચાલો, એવી રીતના હવે પાણી માટે 18 આવે. 18 ગ્રામ H2O માં હાઇડ્રોજન કેટલા ગ્રામ છે ભાઈ? તો કે 2 ગ્રામ. 2 ગ્રામ હાઇડ્રોજન. રાઈટ. તો તમારી પાસે છે 0.690 ગ્રામ H2O હોય તો હાઇડ્રોજન કેટલો? તો 2 ગુણ્યા 0.690 છેદમાં 18, અને એનું સાદું રૂપ આપણને મળે 0.0767 ગ્રામ. 0.0767 ગ્રામ. ચાલો, બેયના શું મળી ગયા આપણને? ગ્રામ. તો કાર્બન અને હાઇડ્રોજનનું બેયનો સરવાળો કરો તો કુલ દળ મળે, અને એના બંનેના ભાગાકાર કરી 100 વડે ગુણી દો. આના ભાગ્યા બેયનો સરવાળો, આના ભાગ્યા બેયનો સરવાળો ગુણ્યા 100 એટલે ટકા મળી જાય. ચાલો, એટલે આપણા માટે આ વસ્તુ મહત્વની છે. કુલ દળ
0.9218 વત્તા 0.0767. ચાલો આનો સરવાળો કરો તો 0.9985 0.9985 ગ્રામ. ચાલો હવે મળશે આપણને ટકા. કાર્બનના ટકા બરાબર કાર્બનનું દળ 0.9218 છેદમાં કુલ દળ 0.9985 એને ગુણ્યા 100. તો કાર્બનના ટકાવારી થાય 92.32%. આને 100માંથી બાદ કરો એટલે હાઇડ્રોજન ના મળે. ન કરવું હોય તો તમારે પદ મૂકવાનું. હાઇડ્રોજનના ટકા બરાબર 0.0767 છેદમાં 0.9985 ગુણ્યા 100 બરાબર આના ટકા આવશે 7.68. ચાલો બંનેના ટકા મળી ગયા, બંનેનું દળ છે. હવે કોઠો તૈયાર કરવાનો એટલે પ્રમાણ સૂચક સૂત્ર મળશે. ચાલો કરીએ. તો તમારે કોઠો બનાવવા માટે આપણે જગ્યા થોડી ઘટશે. આ હું ભૂસી કાઢું છું. 92.32 ને 7.68. તો પહેલા કોઠા બનાવવામાં પહેલું તત્વ આવશે. તત્વમાં કાર્બન અને હાઇડ્રોજન. ચાલો ગ્રામમાં એમના દળ આવશે. કાર્બનનું દળ 12 અને હાઇડ્રોજનનું 1. હવે આના ટકા, તો આના ટકા છે 92.32 અને આના છે 7.68. ટકા પછી મોલ વજન, એના ટકા જે છે એને ભાગ્યા એનું દળ કરી, રાઈટ? એટલે તત્વના મોલ મળી જશે. ચાલો એના માટે તમે અહીંયા હું મોલ લખું છું. તો 92.32 છેદમાં 12 જેનો જવાબ આવે 7.69 અને આનો તો જવાબ એનો એ જ રહેશે, 1 ભાગાકારમાં આવે એટલે. ચાલો હવે એમાં જે નાનામાં નાનું હોય એના વડે ભાગી દેવાનું. તો આ નાનામાં નાનું આના વડે ભાગી દે એટલે બધો 1 જવાબ આવે. આને સાદો ગુણોત્તર કહીશું. (7.69/7.68) એટલે 1.001 જેવું આવે, જેને નિયર બાય આપણે 1 લઈ લઈશું. અને 7.68/7.68 એટલે એ 1 આવશે, એટલે એને પણ આપણે 1 ગણશું. તો આના ઉપરથી આપણને મળી જશે પ્રમાણ સૂચક સૂત્ર. તો મળી જાય છે પ્રમાણ સૂચક સૂત્ર. કાર્બન એકવાર ને હાઇડ્રોજન એકવાર એટલે CH. ચાલો પહેલું મળી ગયું. તો હવે સૂત્ર દળ શોધીએ. સૂત્ર દળ તો 12 + 1 એટલે થશે 13, રાઈટ? તો સૂત્ર દળ આપણને 13 ગ્રામ મળે છે. હવે તમને અણુભાર શોધવા માટે ખ્યાલ આપ્યો છે. જુઓ, મોલર દળ શોધવા 10 લિટર કદ હોય તો 11.6 ગ્રામ છે. એનો મતલબ એવો જ થાય કે તમારી પાસે STPA 22.4 લિટર હોય તો 1 મોલ થાય. 1 મોલ અને 1 મોલ એટલે અણુભાર જેટલું દળ, વાયુનું મોલર દળ મળી જાય. એટલે તમે અહીંયા આવું સ્ટેપ મૂકી શકશો, જેથી કરીને તમારું સૂત્ર દળ, અણુ દળ આ બે મળી જશે. 10 લિટરે 11.6 તો 22 કેટલા? 10 લિટરે 11.6 ગ્રામ તો 22.4 લિટરે કેટલા? તો 11.6 ગુણ્યા 22.4 છેદમાં 10 અને આનો જવાબ સાદુરૂપ આપતા આવે 26 ગ્રામ પ્રતિ મોલ. તો તમને અહીં સૂત્ર પણ મળી ગયું. મોલર દળ કેટલું મળ્યું? 26. પ્રમાણ સૂચક સૂત્ર
હવે અણુ સૂત્ર, તો કે અણુભાર ભાગ્યા સૂત્ર દળ એટલે 13 દુ 26, તો પ્રમાણ સૂચક સૂત્રને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો C2H2 થશે. n મળશે ને. હવે n બરાબર અણુ સૂત્ર અણુભાર છેદમાં સૂત્રભાર. યાદ કરો તો સૂત્રભાર 13 ને અણુભાર 26, 26 ભાગ્યા 13, 13 દુ 26, તો n વડે ગુણી દઈએ એટલે અણુ સૂત્ર મળી જશે C2H2. 2 વડે ગુણવાના થાય આપણે પ્રમાણ સૂચક સૂત્રને. ખ્યાલ આવ્યો? તો આ હતો 34મો દાખલો. ત્યારબાદ આપણે આગળ વધીએ 35મા દાખલા તરફ જઈએ. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ના જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે. જલીય HCl સાથે હાઇડ્રોક્લોરિક એસિડ, અને નીચે પ્રમાણે CaCl2 અને CO2 આપે. CaCl2 અને CO2. ચાલો એની રિએક્શન આપી છે આપણને. રિએક્શનમાં આવું કીધું છે. CaCO3 સોલિડ વત્તા ટ્વાઇસ HCl એક્વિયસ, જલીય દ્રાવણને એક્વિયસ કહેવાય. ઇટ gives CaCl2 સોલિડ વત્તા CaCl2 નું દ્રાવણ મળે છે. CaCl2 એક્વિયસ વત્તા CO2 ગેસ અને વત્તા H2O લિક્વિડ. આ સમીકરણ આપી દેવામાં આવ્યું છે અને એવું કીધું છે કે 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા CaCO3 નું કેટલું દળ જોશે? CaCO3 નું દળ. એનો મતલબ એવો થાય કે તમને જે આપ્યું છે એ મોલારિટી આપી છે, એમાં 25 ml આપ્યા છે એટલે તમને એમાં વજન મળી જશે, HCl નું દળ. પછી તો તમારી પાસે સમીકરણ ઉપરથી ખેલ છે જ. એટલે સૌથી પહેલા મોલારિટીમાંથી આપણે સૂત્ર મૂકી 25 ml અને 75 નો ઉપયોગ કરીને HCl નું દળ શોધી પાડીએ કે જે રિએક્ટ થવાનું છે. રાઈટ? તો મોલારિટી બરાબર 1000, HCl નું દળ જે શોધવાનું છે આપણે, છેદમાં HCl નો અણુભાર તો કે 36.5 અને એના માટે ml આપ્યા છે 25. ચાલો મોલારિટી આપી છે 0.75. ક્લિયર? બધું મુકાઈ ગયું. હવે HCl ના દળને કરતા બનાવીએ અને સાદું રૂપ આપીએ. HCl નું દળ બરાબર 0.75 ગુણ્યા 36.5 ગુણ્યા 25 અને એના છેદમાં આવશે 1000. રાઈટ? અને આનું સાદું રૂપ આપતા જવાબ આવે છે 0.6844 ગ્રામ. ચાલો આ થઈ ગયું HCl નું દળ. હવે તમારી પાસે સમીકરણમાં ખેલ છે. શું ખેલ છે? તો કે CaCO3 જે છે એનો અણુભાર 100 ગ્રામ અને આનો 36.5 એને ગુણ્યા 2 કરો એટલે 36 દુ 72 ને 73 થઈ ગયું. તો 73 ગ્રામે 100 ગ્રામ જોઈએ તો 0.6844 કેટલા? વાત થઈ પૂરી. સમજાય છે ખેલ? સાવ સહેલો ધંધો હતો પણ આપણને પહેલા ખબર હોવી જોઈએ. હવે સમીકરણનો ખેલ પાડી દઈએ.
સમીકરણમાં મારે આની કોઈ જરૂર જ નથી, આ બેની જરૂર છે, CaCO3 વત્તા 2HCl. ચાલો આનો અણુભાર ગણો તો થશે 100 થશે, ગણી લ્યો જાઓ 100 ગ્રામ. અને આનો 36.5 ગુણ્યા 2 એટલે 36 દુ 72 ને 1 73 થાય, એટલે આ 73 ગ્રામ. તો 73 ગ્રામે કેટલા ગ્રામની જરૂર પડે? 100 ગ્રામની જરૂર પડે. એટલે પદ આવું થશે, 73 ગ્રામ HCl હોય ત્યારે 100 ગ્રામ CaCO3 જોઈએ. તો તમારી પાસે કેટલા ગ્રામ છે? તો કે 0.6844 ગ્રામ. કેટલા? તો હવે ગુણાકાર કરીએ તો 0.6844 ગુણ્યા 100 છેદમાં 73, રાઈટ. અને આનું તમારે આપવાનું સાદું રૂપ, તો જવાબ આવશે 0.9375 ગ્રામ. પડી સમજ? તો સમીકરણની અંદર તમને 25 ml 0.75 જે છે ને આડકતરી રીતે HCl ના હું આપી દીધા હતા ગ્રામ. તો તમારે જોતું હતું CaCO3 નું દળ. જો CaCO3 નું દળ જોતું હોય તો આ સમીકરણમાંથી કોઈ એકનું દળ આપણી પાસે હોવું જોઈએ. એવું જરૂરી નથી કે HCl નું જ, આનું હોય તોય હાલે, આનું હોય તોય હાલે, આનું હોય તોય હાલે. પણ આનું દળ આપ્યું છે, પણ કેવી રીતના આપ્યું છે? આડકતરી રીતે. આની અંદર સમાયેલું છે 25 ml 0.75 મોલર. એટલે તમારે સૌથી પહેલા 25 ml 0.75 ml માંથી હું આપણે બહાર કાઢી નાખ્યું તો કે HCl નું દળ. હવે પદ સરળ બની ગયું, કેમ કે 73 ગ્રામે 100 ગ્રામની જરૂર પડે, 73 100 ની જરૂર પડે, 73 100 ની જરૂર પડે, તો 0.6844 કેટલા થયું? સરળ એકદમ. આગળ વધીએ 36માં દાખલા તરફ, જે આપણા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, અને પછી MCQ જોઈએ. પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડને કહેવાય MnO2 ની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, HCl સાથેની પ્રક્રિયા આપી છે. ચાલો, આ પ્રક્રિયાને કારણે ક્લોરીન વાયુ બને છે, Cl2 ગેસ બને છે. અને એની પ્રક્રિયા આ મુજબ છે. HCl aqueous વત્તા MnO2 solid, it gives twice H2O liquid વત્તા MnCl2 aqueous વત્તા Cl2 ગેસ, ક્લોરીન વાયુ બન્યો. 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? 5 ગ્રામ MnO2 સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? ચાલો, HCl નો અણુભાર તમે જાણો છો 36.5 અને MnO2 નો આપ્યો છે 87. હવે તમને ખબર છે કે MnO2 એક જ વાર છે એટલે ત્યાં 87 જવાબ આવશે, પણ HCl છે એ 4 વાર છે એટલે 36.5 ગુણ્યા 4 કરવા પડે. એટલે અહીંયા તમારા 36.5 નહીં રહી, ત્યાં તમારા રહેશે 36.5 ગુણ્યા 4. હું ગુણાકાર અત્યારે નથી કરતો. હવે તમને એવું કીધું છે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય તો કેટલું બને? તો 87 એ 36.5 ગુણ્યા 4 બને, તો 5 ગ્રામે કેટલું? એકદમ સરળ જવાબ. તમારે પદ મૂકવાનું છે MnO2 અને HCl. MnO2 87 ગ્રામ હોય ત્યારે HCl બને છે 36.5 ગુણ્યા 4 ગ્રામ,
તો જો MnO2 5 ગ્રામ હોય તો HCl કેટલો બને? તો 5 ગુણ્યા 36.5 ગુણ્યા 4 છેદમાં 87. અને આનું જ્યારે સાદું રૂપ આપો ત્યારે જવાબ આવે 8.40 ગ્રામ HCl બને. એટલે આમાં સમીકરણ વાળા દાખલા આવે એ તમારા માટે ખૂબ જ સરળ હોય છે. ઓકે. નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂરું કર્યું. આજે આપણે MCQ તરફ જઈએ. તમને બધાને મેં અગાઉ સૂત્રો આપી દીધેલા છે. એ બધા જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે સંપૂર્ણ પ્રકારના બધી જ રીતોના MCQ જોશું. રાઈટ? એટલે બરોબર પ્રેક્ટિસ કરવાની છે અને MCQ સોલ્વ કરવાના છે. તો MCQ તરફ જઈએ. બધી જ પ્રકારના જોશું. ફરીથી 98 ગ્રામ H2SO4 છે તમારી પાસે. 98 ગ્રામ H2SO4 ને પાણીમાં ઓગાળવાનો છે. ને પાણીમાં ઓગાળી 2 લીટર દ્રાવણ બનાવવામાં આવે. તો તેની નોર્માલિટી શોધો. એકદમ સરળ દાખલો છે. નોર્માલિટીનું સૂત્ર તમે જાણો છો. 1000 ગુણ્યા વજન 98 ગ્રામ. ચાલો, તુલ્ય ભાર. તો H2SO4 છે એ ડાયબેઝિક છે, એટલે એનો તુલ્ય ભાર અણુભારના છેદમાં 2 આવે. તો H2SO4 નો અણુભાર 98 ભાગ્યા 2 એટલે 49 થશે. એટલે મારે અહીંયા મૂકવાના 49 ગુણ્યા કેટલા લીટર બનાવવાનું છે? 2 લીટર. તો અહીંયા આપણે 2 લીટરની જગ્યાએ કેટલા મૂકશું? 2000 ml. કારણ કે અહીં 1000 મૂક્યા ને એટલે. ચાલો, આનું સાદું રૂપ આપી દઈએ તો 3 મીંડા તો ગયા જ, અને 49 દુ 98. તો નોર્માલિટી શું આવશે? 2. હજી બગડો વધ્યો. રાઈટ, બગડો ગયો એટલે નોર્માલિટી શું આવશે? 1. બગડો ભૂલાઈ ગયો. ચાલો, ખ્યાલ આવ્યો? આગળ વધીએ બીજા MCQ તરફ. ટ્રાયબેઝિક એસિડનો અણુભાર M છે. ટ્રાય બેઝિક એસિડ નો અણુભાર M. તો તેનો તુલ્ય ભાર કેટલો થાય? સામાન્ય MCQ છે. તો તુલ્ય ભાર બરાબર અણુભાર છેદમાં બેઝિકતા. તો ટ્રાય છે એટલે 3. તો આનો જવાબ શું આવે? M ના છેદમાં 3. એટલે આવી રીતના આવા સામાન્ય મારે કરાવવાનો મતલબ તમારા મગજને તરફ ઢાળવાનું છે. બાકી આવા બધા મારે કરાવવાના ના હોય. આગળ વધીએ ત્રીજા MCQ તરફ. 12 ગ્રામ H2SO4 ને પાણીમાં ઓગાળીને કદ 1200 ml કરવામાં આવે. આ તમને આવડી જાય એવો છે, હોમવર્કમાં કરજો. 12 ગ્રામ H2SO4 ને ઓગાળીને કદ 1200 ml કર્યું. તો નોર્માલિટી શોધો. રાઈટ, તમારે હોમવર્કમાં કરવાનો છે ને આનો જવાબ છે 0.102. હોમવર્કમાં કરજો. HW. આગળ વધીએ.
ચોથો MCQ મોસ્ટ આઈએમપી, નવી રીત છે, બરોબર ધ્યાન આપજો. 5 ml 1 નોર્મલ, 5 ml 1 નોર્મલ HCl, અલ્પવિરામ 20 ml નોર્મલ બાય 2 H2SO4, 30 ml નોર્મલ બાય 3 HNO3. ના દ્રાવણને મિશ્ર કરી 1 લિટર દ્રાવણ બનાવવામાં આવ્યું. તો મિશ્ર દ્રાવણની નોર્માલિટી શોધો. ચાલો, જ્યારે પણ બે દ્રાવણો ભેગા થઈ અને ત્રીજું દ્રાવણ બને છે ત્યારે એના માટેનું એક જ સૂત્ર છે, NM1 V1 વત્તા NM2 V2 વત્તા NM3 V3 ડોટ ડોટ ડોટ. એનો મતલબ આવો, તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે કાયમ માટે, હું જે લખાવું હોય. N હવે હું સૂત્રને સાદી રીતે આપું. જો નોર્માલિટી બરાબર માં છે, રેડી. હવે આ મારે સૂત્ર કોમન શું કામ આપવું છે, તો કે ઘણી વખત નોર્માલિટીની જગ્યાએ અહીંયા મોલારિટી આપ્યું હોય, રેડી, એમ આપ્યો હોય અહીંયા એમ, અને જવાબ N માગે, ત્યારે તમે ન અટવાઓ એના માટે મેં એક નોર્મલ સૂત્ર બનાવ્યું કે ગમે એ આપે તમારે આ જ સૂત્ર મૂકવાનું, તમારેથી ભૂલ ન પડે. એટલે તમારે આ એ છે ને એને હું N કરી નાખું છું, રેડી. તો N1 M1 V1 વત્તા N2 M2 V2 વત્તા N3 M3 V3 વત્તા ડોટ 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 N M V. હવે તમે જોજો આ સૂત્ર છે ને હકીકતમાં આવું છે, N1 V1 વત્તા N2 V2 વત્તા N3 V3 વત્તા ડોટ 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 NV. એવું જ છે. જો કેવી રીતે, તો કે આ N જગ્યાએ મેં N લખ્યો છે, રેડી. તો આ બેને હું ભેગા કરું તો N1 બને, જોઈ લો. રાઈટ. હવે અહીંયા બગડો કરી નાખું તો આ બેને હું ભેગા કરું તો N2 બને, અને આ બેને ભેગા કરું તો N3 બને, અને આ બેને ભેગા કરું તો N બને. એટલે મેં છે ને આ સૂત્ર આ છે, પણ એનું રૂપાંતર આમાં એટલે કર્યું છે કે તમે ગમે એમ જાઓ તમારાથી કોઈ દી ભૂલ ન થાય એના માટે. એટલે આપણે આ સૂત્રને ફોલો કરશું, રાઈટ. ચાલો, હવે ધ્યાન આપજો બરાબર. તો તમારી પાસે દ્રાવણ 1 2 અને 3 છે, એટલે આપણે 3 વાળું સૂત્ર મૂક્યું. હવે તમને ખબર છે કે આ બે ભેગું થઈને નોર્માલિટી જ બને છે, એટલે તમારે નોર્માલિટી આ એરિયા ડાયરેક્ટ લખી દેવાની, ન્યા આવશે એકડો. ચાલો, એનું કદ 5 વત્તા 1/2, રાઈટ, કદ 20 વત્તા 1/3 ગુણ્યા 30 બરાબર શોધવાનું છે. કેટલું બનાવવાનું કીધું? 1 લિટર. પતી ગઈ વાત. ચાલો, આનો જવાબ આવ્યો 5, આનો
10, આનો પણ 10, તો જવાબ આવશે 25. સમજાય છે બાબત? તમારે આવી રીતના ખેલ પાડવાનો છે. ઓકે, ક્લિયર? સમજાણું? હવે માનો કે મેં જે સૂત્ર કીધું એવું પૂછાય તો શું કરવાનું છે? તો એના માટે એક MCQ જોઈ લઈએ આના પછીનો. સો ml 0.3 નોર્મલ HCl અલ્પવિરામ 200 ml 0.6 નોર્મલ H2SO4 ના દ્રાવણને મિશ્ર કરતા મળતા દ્રાવણની મોલારિટી શોધો. હવે અહીંયા નોર્માલિટી આપીને માગી મોલારિટી, તો મૂંઝાવું નહીં. આપણું એક જ સૂત્ર છે, N1 M1 V1 વત્તા N2 M2 V2 બે દ્રાવણ છે બરાબર NMV. ક્લિયર? ચાલો, હવે તમને ભલે નોર્માલિટી આપી છે તો આ જે વસ્તુ છે એ નોર્માલિટી જ છે, એટલે એમાં કોઈ શંકાનો વિષય છે જ નહીં. ખ્યાલ આવે જ? વેરી ગુડ. કારણ કે N1 M1 શું છે? નોર્માલિટી જ છે. આ પણ નોર્માલિટી છે, આ પણ નોર્માલિટી છે. તો તમને જ્યારે નોર્માલિટી શોધવાની થશે ત્યારે બધો ખેલ મળી જશે. અથવા તો તમને ઊંધું આપ્યું હોય, આમ આપ્યું હોય. ચાલો, આ નોર્માલિટીની જગ્યાએ મોલારિટી આપી છે અને અહીંયા નોર્માલિટી માંગી, આ મોલારિટી અને માંગીએ નોર્માલિટી. તો ખેલ જોવાનો. ચાલો, કદ V1 100 HCl માટે N1 એક જ થાય, કારણ કે એ મોનોબેઝિક અને આ ડાયબેઝિક એટલે ત્યાં બગડો આવશે. ચાલો, એટલે આનો એકડો N1 એટલે 1, M1 આપ્યું 0.3, V1 100 કહીતું. ચાલો, N2 તો કે 2, M2 0.6, V2 200 બરાબર N અને M. આ બે ભેગું કરો એટલે નોર્માલિટી જ બની જાય, એટલે NM જ રાખવાનો ગુણ્યા V. સાહેબ એ તો આપ્યો ને, ન આપ્યો હોય તો બેન સરવાળો કરો. 100 + 200 તો 300. ઓલામાં 1 લીટર બને એવું કહી દીધું, તો આમાં એવું નથી કીધું 1 લીટર બને, તો આ બંનેનો સરવાળો 100 + 200 તો કેટલો થઈ ગયો? 300. અને NM એટલે નોર્માલિટી જ થાય. ચાલો, હવે 0.3 ગુણ્યા 100 એટલે 30. 3/10 આવે, 1 મીંડું રહેશે. 6/10 1 મીંડું ગયું. 6 દુ 12, 12 દુ 24, 240 છેદમાં બરાબર નોર્માલિટી ગુણ્યા 300. સમજાય છે આખી બાબત? અહીંયા છેદમાં 10 આવે એટલે 1 મીંડું વળી ગયું, એટલે અહીંયા 20 વધ્યા. 6 દુ 12, 12 દુ 24, 240 અને અહીંયા 30. 240 + 30 70 થાય. તો નોર્માલિટી બરાબર 270/300 જે આવે એ તમારો જવાબ. તો આવી રીતના પૂછાય ત્યારે પણ તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને કામ કરવાનું છે. તમને બે રીતે મેં સૂત્રો લખાવ્યા, તમને N1 V1 થી યાદ રહેતું હોય તો એનાથી પણ કરો, મને કોઈ વાંધો નથી. રાઈટ?
પણ જ્યારે આપણે હવે તટસ્થીકરણના દાખલા જોશું ત્યારે m1 v1 બરાબર m2 v2 આવશે. ત્યાં તમારે આ ખેલ કરવાનો છે. m1 v1 બરાબર n m2 v2. જે મેં સૂત્રનો ચાર્ટ આપ્યો હતો એમાં સૂત્ર પણ હતું. જેણે ધ્યાન આપ્યું હશે બરોબર એને આ સૂત્ર દેખાયું હશે. ચાલો આગળ વધીએ એમસીક્યુમાં. રકમ કંઈક આવી છે 1500 cm ક્યુબ. 1500 cm ક્યુબ. હવે cm ક્યુબ એટલે જ ml થાય, પાછું મૂંઝાવાનું નહીં. cm ક્યુબ 0.1 નોર્મલ HCl. ના દ્રાવણમાં કેટલા ગ્રામ HCl ની જરૂર પડે? ના દ્રાવણમાં કેટલા ગ્રામ HCl ની જરૂર પડે? તો તમને અહીંયા નોર્માલિટી આપી છે ને વજન શોધવાનું છે, મળી જાય જવાબ. કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, એકદમ સરળ. નોર્માલિટી આપી છે, કદ આપ્યું છે, વજન મળી જાય. નોર્માલિટીનું સૂત્ર મૂકો. નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા વજન જે આપણે જોઈએ છે. HCl નો અણુભાર 36.5 અને એનું કદ આપ્યું 1500. ચાલો નોર્માલિટી આપી છે 0.1. વજનને કરતા બનાવી લ્યો. 0.1 ગુણ્યા 36.5 ગુણ્યા 1500 છેદમાં 1000. ઉડતું ઉડાડીને સાદું રૂપ આપો. તમારી પાસે કેલ્સી છે તો તમારો બધાનો જવાબ 5.475 આવવો પડે. આ ગ્રામમાં વજન મળી ગયું. ત્યાર પછીમાં જઈએ 8મા MCQ તરફ. બીકરમાં રહેલા, ચાલો બીકરની અંદર વાંચ. બીકરમાં રહેલા 1 લીટર n/5 નોર્મલ HCl ના જલીય દ્રાવણને ઉકાળતા પરિણામી દ્રાવણનું કદ 250 મિલી થાય છે. તો આ દરમિયાન અને 250 મિલી થાય એ દરમિયાન, આ દરમિયાન 3.65 ગ્રામ 3.65 ગ્રામ HCl દૂર થાય. માથાભારે MCQ છે. તો પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? તો પરિણામી દ્રાવણની નોર્માલિટી કેટલી થાય? એટલે કે અત્યારે આ છે, હવે એને ઉકાળતા એટલું થઈ ગયું તો એમાં એટલું દૂર થયું HCl. તો હવે આમાં શું ફેરફાર થાય એવું આ લોકોનું કહેવું છે, જેનો આપણે જવાબ લાવવાનો છે. જોઈએ. રકમ વાંચી લો બરાબર. રકમમાં એમ કીધું છે કે તમારી પાસે n/5 નોર્મલ HCl 1 લીટર છે.
રાઈટ. તો એની અંદર કેટલા ગ્રામ HCl છે એ આપણે પહેલાં શોધી પડાય તો ખબર પડે આપણને કે હકીકતમાં મારી પાસે કેટલા ગ્રામ છે. હવે એને ઉકાળવાનું. ઉકાળતા 250 ml કદ થઈ ગયું અને 3.65 ગ્રામ HCl દૂર થયો. તો મેં જે ગ્રામ શોધી પાડ્યા છે શરૂઆતમાં એમાંથી હું 3.65 કાઢી નાખી. વધ્યું છે દ્રાવણ 250. તો એ 250 અને જે વજન વધ્યું છે એના આધારે હું નોર્માલિટી શોધી નાખીશ. ખેલ પૂરો. બહુ સરળ વસ્તુ. આ જે છે એની અંદર HCl કેટલા ગ્રામ છે એ પહેલાં આપણે શોધવું પડે. પછી એને ઉકાળ્યું છે તો એટલો દૂર થયો છે તો જેટલા ગ્રામ હતા એમાંથી એટલો બાદ કરો, બાકીનો વૈધો એ વધેલામાં 250 ml માં દ્રાવણ બનાવવાનું છે. નોર્માલિટી ફરીથી મળી જશે. જોઈએ. નોર્માલિટીનું સૂત્ર મૂકીએ. 1000 ગુણ્યા વજન શોધવાનું આપણે. છેદમાં અણુભાર 36.5 અને 1000 ml આપ્યા છે. 1 લીટર છે ને. આ આપ્યું છે 1/5 એટલે અહીંયા હું 1/5 લખું. ચાલો આના ઉપરથી વજન મળશે. વજન બરાબર 36.5 ગુણ્યા 1000 તો 1000 ઉડાડી દેવાય એટલે કઈ ધંધો રહે નહીં. પછી 36.5 છેદમાં 5 જ રહે. રેડી. અને જેનો જવાબ આવે છે 7.3 ગ્રામ. તો આપણી પાસે શરૂઆતમાં HCl કેટલો હતો? 7.3 ગ્રામ હતો. હવે કેટલો થયો? તો કે એમાંથી એટલું બાદ કરો. રાઈટ. તો બાકી રહેલા HCl મળશે. બાકી HCl 7.3 માઇનસ 3.65 તો એનો જવાબ તમને મળે છે 3.65. એનો મતલબ કે જે હતો એનાથી અડધો જ થયો. પણ એની સામે જે લીટર છે 1000 ml હતા એ કેટલા થઈ ગયા છે? 250 ml. એટલે એની સામે આપણે જોવાનું છે. આમ જોવા જાય તો જવાબ ખબર પડી જ જાય. 5 છે જગ્યાએ 2.5 આવશે. જોઈ લઈએ, ચેક કરીએ. ચાલો હવે બાકી જે દ્રાવણ છે એની નોર્માલિટી શોધી નાખીએ. તો નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા વજન હવે કેટલું લેશું? 3.65 છેદમાં અણુભાર કેટલો લેશો? 36.5 અને હવે અહીંયા તમારે કેટલા લેવાના? 250. ચાલો આનું સાદુરૂપ આપીએ તો જવાબ આવે છે 4/5 અને 4/5 એટલે 1/2.5 એટલે જવાબ થયો નોર્માલિટી પ્રમાણે જોઈએ તો n/2.5. તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારી પાસે પહેલાં જે હતું ગ્રામ 7.3 ત્યારે તમારો જવાબ હતો n/5. પછી જ્યારે એને ગરમ કર્યું ત્યારે દ્રાવણ થઈ ગયું 250 ml. 1 લીટરમાંથી 250 થઈ ગયું અને વજન દૂર થયું 3.65. તો આમાં આ ગુજરાત બોર્ડમાં પૂછાયેલો દાખલો છે. હવે આની અંદર શું થયું? તો કે આપણી પાસે જે 7.3 વજન પહેલાં હતું જે આની અંદર છુપાયેલું છે, જે આપણે શોધી પાડ્યું એમાંથી આ વજન બાદ કર્યું એટલે એટલું વજનનું જ હવે બાકી રહ્યું. એની સામે 1 લીટરની સામે કેટલા થઈ ગયા? 250. નવું સૂત્ર મૂક્યું એટલે આપણને જવાબ મળી ગયો. ખ્યાલ આવે છે? આગળ વધીએ. નંબર જે આપું તે તમારી રીતે જોયા કરજો. એક દ્વિસંયોજક ધાતુ, એક દ્વિસંયોજક. દ્વિસંયોજક એટલે જેની સંયોજકતા 2 હોય, ઉપર 2 આવે +2, જેને બાયવેલેન્ટ કહેવાય. બાયવેલેન્ટ, બાયવેલેન્ટ નહીં, બાયવેલેન્ટ. બાયવેલેન્ટ ધાતુનો તુલ્ય ભાર
આપ્યો છે 32, તો તે ધાતુના નાઇટ્રેટ ક્ષારનો નાઇટ્રેટ ક્ષારનો અણુભાર શોધો. હવે આવા MCQ સોલ્વ કરવા માટે તમારે આખા 12 સાયન્સનું જ્ઞાન જોઈએ, જે તમારી પાસે નથી. તમે તો હજી શરૂઆત કરી છે. તો આવા MCQ સાહેબ કેમ આમાં આવતા હશે? તો કે આ MCQ બીજા ચેપ્ટરને રિલેટેડ હોય અને આની સાથે સંલગ્ન હોય, પણ હોય આગળના ચેપ્ટરના, છતાં આમાં મૂકી દે. તમને એમ થાય કે આ તો ક્યાંય ભણવામાં આવ્યું નહીં, સાહેબ આવા MCQ મૂકે છે, કેટલું અઘરું છે, કાંઈ આવડતું નથી. બધું આવડી જાય, વાટ જોવાની. હા, પણ મારી એક ગણતરી એવી છે કે તમને હું પહેલેથી જ બધું શીખવાડું, પછી પાછળથી જોશું ને આમ જોશું એમ નહીં. રાઈટ, મૂંઝાવાનું નહીં. ચાલો, પહેલાં તો આપણને નાઇટ્રેટ શબ્દ શું છે એ ખબર હોવી જોઈએ. તો બે શબ્દ આવે, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. ટ્રેટ આવે ને તો ઊંધું છે, ટ્રેટ આવે તો 3 અને ટ્રાઇટ આવે ને તો 2. એનો મતલબ કે નાઇટ્રેટને NO3- કહેવાય અને આને કહેવાય NO2-. ખાસ યાદ રાખજો. ટ્રાઇટ આવે તો 2 વાળું અને ટ્રેટ તો 3 વાળું. નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આ બેમાં ડિફરન્સ છે, સમજજો. હવે ધાતુ એટલે મેટલ, મેટલ એટલે હું એમ લઈ લઉં, એમ મેટલનો, અને એ દ્વિસંયોજક હોય તો +2 થાય. અને નાઇટ્રેટ એટલે NO3 ઉપર માઇનસ, તો આ +2 ને માઇનસને મારે હરખા કરવા તો અહીં -2 ન કરવા જવાય, તો ખોટું પડે, કેમ કે આનો જન્મ આમ જ થાય. પછી એની સિઝરિયન ડિલિવરી કરાવો, ડાયરેક્ટ ડિલિવરી કરાવો, જન્મ આમ જ થાય. પછી અહીંયા બગડો લગાડો તો જન્મ ખોટો. હા, તો સાહેબ મેળ કેમ કરવો? અહીંયા 2 છે ને અહીંયા -1, તો અહીંયા બગડો મૂક ને ભાઈ. 2 વાર માઇનસ, 2 વાર પ્લસ, 0 થઈ ગયું. એનો મતલબ સૂત્ર આવું બને, MnO3 ટ્વાઇસ. બને કે ન બને? હવે તુલ્યભાર તમને 32 આપ્યો છે. એનો મતલબ એવો થાય કે સંયોજકતા જો 2 હોય તો ધાતુનો પરમાણ્વીય ભાર આપણને મળી જાય. ધાતુનો પરમાણ્વીય ભાર એટલે કે તુલ્ય ભાર ગુણ્યા સંયોજકતા, અથવા તો અણુભાર પણ મળી જાય. રાઈટ. તો હવે આપણે ખેલને આગળ વધારીએ. ચાલો ધ્યાન આપજો. તો તુલ્ય ભાર એટલે પરમાણ્વીય ભાર છેદમાં સંયોજકતા. ધાતુનો, આખાનો નહીં, ખાલી આનો. ધાતુનો તુલ્ય ભાર બરાબર એનો પરમાણુ ભાર છેદમાં સંયોજકતા. હવે સંયોજકતા માટે એને ચોખવટ શું કરી દીધી? દ્વિ. પરમાણુ ભાર તુલ્ય ભાર કેટલો આપ્યો છે? 32. 32 ગુણ્યા 2 એટલે પરમાણુ ભાર મળી ગયો. પરમાણુ ભાર બરાબર 32 ગુણ્યા 2 એટલે થયો 64. ચાલો, આ 64 નાઇટ્રોજન જાણો, ઓક્સિજન જાણો, બધું જાણો. આનો ગણાઈ જાય. કેવી રીતના? તો કે 64 વત્તા 14 દુ 28. નાઇટ્રોજન 2 વાર છે ને, 14 દુ 28 વત્તા 3 દુ 6 વાર, 3 દુ 6 વાર, ઓક્સિજન 16 છંગ 96, 96. તો આનો જવાબ આવશે 188. કેટલું સરળ લાગે. મેં ભણાવ્યા પછી પહેલા બહુ અઘરું લાગે. તો મેં હું ખેલ કર્યો? કાંઈ કર્યો નથી. રકમને ડિસિક્શન કરી નાખવાની, રકમને ભાંગીને તોડી ફેંકવાની, એટલે ગમે દાખલાનો જવાબ આવે. અંદર જ હોય બધું, છુપાયેલું હોય, આડકતરી રીતે આપ્યું હોય પણ આડકતરી. જેને દિવ્ય દ્રષ્ટિ હોય ને એને દેખાય,
અને જ્યાં ન હોય ન દેખાય. સમજાય છે? આની અંદર તમને આનો તુલ્ય ભાર આપ્યો હતો ને, એટલે એના ઉપરથી તમને ધાતુનો પરમાણુ ભાર મળી જાય. કારણ કે સંયોજકતા 2 છે, તો પરમાણુ ભાર ધાતુનો કેટલો? તો 32 દુ 64. હવે તો ખાલી સૂત્ર શોધવાનું રહ્યું. તો સૂત્ર શોધવા માટે મેં ધાતુને એમ ધારી લીધો, એના ઉપર +2 મૂકી દીધા. નાઇટ્રેટ એટલે NO3 માઇનસ મૂક્યું, તો અહીંયા તકલીફ થતી હતી કે આ -1 છે ને આ +2 છે, 0 થવા પડે. NaCl હોય તો Na પ્લસ અને Cl માઇનસ થાય તો જ NaCl બને. H2SO4 બનાવવું હોય તમારે તો H પ્લસ અને SO4 -2 આવે, તો આ -2 નું સેટિંગ પાડવા અહીં 2 મૂક્યા તો H2SO4 બને. એમ મેં અહીંયા સેટિંગ પાડ્યું. સેટિંગ પાડતા બગડો મૂક્યો, સૂત્ર આવું બની ગયું. ચાલો, એમ નો જવાબ 64 મળી ગયો. હવે NO અને 3 તો તમે જાણો છો, M 64, નાઇટ્રોજન 14, પણ 2 વાર એટલે 14 દુ 28, ઓક્સિજન 16 પણ 3 દુ 6 વાર એટલે 16 × 96. આ બધાનો સરવાળો મારો એટલે જવાબ આવશે 188. લાગે ને સરળ? તો એવું એક તમને બીજું આપું, કેમ થાય જોઈએ. હોમવર્કમાં કરજો. બીજું આપું છું એ +7 સંયોજકતા ધરાવતી ધાતુ નો તુલ્ય ભાર બાર છે, તો ધાતુના ઓક્સાઇડનો અણુભાર શોધો. પેલા રકમ સાચી છે કે નહીં ચેક કરી લો. +7 વાળી ધાતુ તો V2O5 આવે. V2O5 કરીએ તો કેમ થાય? 5 દુ 10 -10 તો +5 થાય. અથવા તો ચલો +5 લઈ લો. +5 રાખો. +5 થી જવાબ આવશે એટલે થશે M2O5. M2O5 એટલે ભારત એમાં થઈ જતું હતું. M2O5 માં હું થાય જોઈ લઈ પેલાનું. 5 દુ 10 -10 પેલી બાદ જાય તો +10. જો આનું તમે જ્યારે વિભાજન કરો ને એટલે આવું બને. 2M પહેલા લખી દેવાના અને 5O લખી દેવાના. M ઉપર +5, કારણ કે +5 કીધું ને O ઉપર -2 આવે એટલે 5 દુ 10, 5 દુ 10 થઈ ગયા એટલે બનશે. હવે તમારે આનો જવાબ જાતે લાવવાનો છે. રેડી? હવે 12 5 ને 60, 60 દુ 120, 120 + 16 85, 200 જવાબ આવશે આનો. જાતે કરજો. M2O5 મેં તમને બનાવીને આપી દીધું છે. અણુભાર આનો શોધવાનો. ચાલો આગળ વધીએ, નવા દાખલા તરફ જઈએ. જો પદાર્થનો અણુભાર તેના તુલ્ય ભાર કરતા ત્રણ ગણો હોય
તો તે પદાર્થની નોર્માલિટી મોલારિટી તેની નોર્માલિટી કરતાં કેટલી થાય? ચાલો, બહુ સરળ છે, કંઈ મૂંઝાવાની જરૂર નથી. તમને એમ કહી દીધું કે અણુભાર છે એ 3 ગુણ્યા તુલ્ય ભાર છે. અણુભાર તુલ્ય ભાર કરતાં 3 ગણો. આ યાદ રાખજો મગજમાં. મોલારિટીનું સૂત્ર મૂકવાનું. મોલારિટી બરાબર ઉપર આવશે દ્રાવ્યનું વજન, રેડી, ગ્રામમાં. 1000 નથી મૂકતો કારણ કે નીચે લીટર મૂકીશું. છેદમાં આવશે અણુભાર ગુણ્યા આવશે કદ લીટરમાં, એટલે મેં 1000 નથી મૂક્યા. હવે અણુભારની જગ્યાએ મારે શું મૂકવાનું? 3 ગુણ્યા તુલ્ય ભાર. તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અહીંયા મૂકવાનું મારે 3 ગુણ્યા તુલ્ય ભાર ગુણ્યા કદ લીટરમાં. હવે તમે જરા નજર કરો જો આ વસ્તુ ઉપર. આ કોનું સૂત્ર બની ગયું છે? નોર્માલિટીનું સૂત્ર છે. જુઓ, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં તુલ્ય ભાર ગુણ્યા કદ, એટલે નોર્માલિટી મેં તગડો બારો કાઢી લીધો. તો સીધો જવાબ આવે m બરાબર n/3. તો તેની n કરતાં કેટલી થાય? તો અહીંયા તમારો જવાબ શું આવશે? બી. એનો મતલબ ત્રીજા ભાગની થાય. શું થાય? ત્રીજા ભાગની. સમજાણી ટ્રીક? આ સૂત્રમાં અણુભારની જગ્યાએ હું મૂક્યું? 3 ગુણ્યા તુલ્ય ભાર. બાકીનું તો કોમન જ હતું. મોલારિટી ના સૂત્રમાં આપણે તુલ્ય ભાર લાવી દીધો એટલે આ નોર્માલિટીનું સૂત્ર બની ગયું. એટલે આ n થઈ ગયો છેદમાં 3. તો m બરાબર n/3. અહીંયા અટક્યા. આજે જેટલા MCQ મેં કરાવ્યા છે એ બધા જ નોટમાં લખવાના છે. પ્લસ આ રીતના MCQ પેમ્પલેટમાં મેં જે આપ્યા છે એ બધા તમારે જાતે સોલ્વ કરવાના છે. જે ન આવડે એ MCQનો નંબર અને ફોટોગ્રાફ્સ પાડી અને મને વોટ્સએપ કરવાનો છે, જેથી કરીને તમને હું એનું સોલ્યુશન સમજાવી શકું. મતલબમાં તમારે MCQ સોલ્વ કરતા રહેવાના છે. જે ન આવડે એના માટે મેં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ નંબર ઉપર વોટ્સએપ કરજો. વધુ માહિતી સાથે કાલે મળીશું.